ગાઈઝ નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ. ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ મમ્મી. ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ. ગુડ गुड इवनिंग क्या गुड इवनिंग मम्मी कपड़ा पापा सॉरी बोधो धो के सूख दिया है. और आज क्या बना है गर्मी में? नींबू पानी हाथ पिवड़ाओ. फ्रिज में रखा हुआ है. तो गाइस गायत्री ने नींबू पानी बनाया है, फ्रिज में रखा है. तो कैसा लग रहा है? पी दूं? अच्छा है? कैरी खावी? खावा काफी है. तो गाइस फ्रिज में पड़ी है केरी. खाइए. हाँ उंगली को ना खा तो हम खाई लेंगे. तो गाइस सबसे पहले दूध डालते हैं. बाधा खिलाओ એટલે મસ્ત જોરી અને પછી ખાવાની. ચલો જા ले जा. पढ़ती बोल. इसलिए मुंह से बना वाह वाह भले भले. જો ખાવું કેરી કેરી ગામ પાણી આવ્યો ખાવાનું તાજા બની બ્લબલબા થઈ ગયું ગામ પાણી આવ્યો ગાઈસ મમ્મી દાડ ઉપર ખટાશ થી ખાઈ લો. चलो थोड़ा भोजन कर लेते हैं. मस्त लगा. हाँ ये कर लो पहले. तो गाइस केरी खावा આવ્યો. કેરી ખાવા આવ્યું. બાકી સોરીને એમ તો ખવડાવું કે દાડ ઉપર ના તો ખાઈ જ જવાની આખી એટલે મટી જ જાય. સાચું કહું? ગાઈસ દાંતની કોઈ દવા હોય તો કમેન્ટમાં લખજો. દાંતની કોઈ દવા હોય જ નહીં એટલે કહેતા જ નહીં. ચેન્ની વરાને क्या क्या खेचा दिए પણ ક્યાં જાવ તો પણ તું નથી કહેતો કે ખેંચા જાયગા તો એને ગોઠવ. ગોઠવ. तो कौन પણ જસ્ટ મજાક. કે દોરે કોણ ગોઠવ અમને બે ના ફરી રાખતા એ તો હું બીજી મારી દીધી. વાહ આપણે તો જે ખબર ના અઢાર ના પત્તા નાખી અઢાર નથી રહ્યું મને વાંધો નહીં પત્તા નાખી ક્યાં જવાનું કડાવા ગાડી ભગવાન લઈ જાય તા गाय मम्मी ने खटास से दांत जोरदार ऊपर गाय कैरी खान की ना वाली. ખાઈ જવાનું. આવી લો. तो गाइस गायत्री खा रही है 5 स्टार चॉकलेट. ઓછી આપી લ્યો. બરફ પી ગયો हमें ले
તો કઈ જવાનું છે અત્યારે ખેતરમાં થોડું ગવાર વેણ. કામકાજ બાકી છે. તો ગવાર વેણવા જવાનું. સબ્જી બનાવવા. તો ગાઈસ ગવાર બહાર આવી ગયો છે એટલે બની કાઢીએ થોડું ઘણું. મળીએ સીધા ખેતરમાં. ઓકે ચલો. તો ગાઈસ ખેતરમાં આવી ગયા છે અને સીધા ઉપર જઈએ કેટલું કામકાજ થયું છે. પ્રશ્ન આવ્યો. બોલો આર્કિટેક્ટ. બાહુબલી બહુ દિન આગા તમે આ બત્તી લીધું. નેન ઉપર આપો ઉપર. તો ગાઈસ ઉપર જતા આવીએ અને ઉપરથી નીચે અરે કમ્પ્લીટ તો ગાઈસ કોઈને ડિઝાઇન બનાવે તો દલભાઈ બોલાવજો. રાજસ્થાન ના છે. ચલો ત્યાં મમ્મી જોડે. તો ગાઈસ ગવાર વેણવા આવી ગયો નીચે. ગાયત્રીને મમ્મી વેણે છે શાક બનાવવા. આગળ આવ્યો હું વેણાઈ દઉં. ચલો ગાઈસ તો થોડું વેણી લઈએ પછી મળીએ તમને. તો ગાઈસ ગવાર બહાર વેણી લીધો છે અને મમ્મી ને ગાયત્રી બંને પાણી પીવા બેસે છે અને હું જઉં છું ઘરે. હવે એ તો આવી જશે પપ્પા સાથે. મારે દૂધ ભરવા જવાનું છે એટલા માટે. ઓકે તો ગાઈસ ખાઈ પીને ઘરમાં આવી ગયો છું. એના પહેલાં વિડીયો બનાવવાનો હતો બટ આ પીસ ઉડી ગયો હતો એટલા માટે થોડી ટાઈમ જતો રહ્યો અને બધા જમવા બેસ્યા છે. પપ્પા કંઈ તો આરામ કરે. ગાય ગઈ બરાકો છે તો પૂરું બોર્ડ બળી ગયું. બળાકો થોડો નાનો હતો એટલે કંઈ થયું નહીં મને. તો આ વ્લોગમાં આટલું. મળીએ આગળના વ્લોગમાં. જય માતાજી. તમે જમી લો વાસણ ઘસવા જો. જોન દે બોલો બધે નહીં ભાઈ.